તો સમાચારમાં આગળ વાત કરીએ। પ્રધાનમંત્રી મોદી સૂર્ય મંદિરની મુલાકાત લેશે। સોલા ભાગવત વિદ્યાપીઠમાં ઋષિકુમારો પહોંચ્યા છે। પીએમના આગમન સમયે સૂર્ય સૂક્તનું ગાન કરશે। સૂર્ય સૂક્તથી સૂર્યદેવની આરાધના કરાય છે। આ મંત્રથી વાતાવરણમાં સૂર્યની ઉર્જા જાગૃત થાય છે। ભારતમાં 2 સૂર્ય મંદિર છે, તેમાંનું એક સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર છે। મોઢેરા સૂર્ય મંદિર ખાતે જાહેર જનતા પ્રવેશ નહીં મળે, માત્ર આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે। એમપી, એમએલએ અને અધિકારીઓ સહિત માત્ર 1500 આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે। સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદથી કેટલાક ઋષિકુમારો અહીં પહોંચ્યા છે। આ સૂર્ય મંદિર ખાતે સ્વાભાવિકપણે જે સૂર્ય નારાયણનો વાસ છે, ત્યારે સૂર્ય સૂક્ત ગાઈને તેઓ અહીંયાના જે વાઇબ્રેશન્સ છે તેને જાગૃત કરશે। પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે। હું ઋષિકુમારોને વિનંતી કરીશ કે દર્શકો માટે સૂર્ય સૂક્તની 2 પંક્તિઓ ગાઈને સંભળાવે। જી तच्चक्षुरदेवहिताम्बुरस्ताचुकरामुच्चारद पश्ये मासारादाः शताञ्जीवे मासारादाः शतगोत्रेणु। તેનો અર્થ શું અને ખરેખર આનાથી શું થાય છે તે વિશે જાણીશું। સોલા ભાગવત વિદ્યાપીઠના અધ્યાપક સાથે સીધી વાત કરીશું। જી, સૂર્ય સૂક્ત એટલે શું? સૂર્ય સૂક્ત એટલે કે વેદની અંદર જ્યારે રુદ્રાષ્ટ અધ્યાયની વાત કરીએ છીએ તો 8 અધ્યાયોની અંદર વિભાજિત છે, જેની અંદર દરેક જે દેવો છે એ મુખ્ય દેવોના સૂક્ત છે, જેની અંદર પુરુષ સૂક્ત છે, ઉત્તરનારાયણ સૂક્ત છે, ઇન્દ્રનું સૂક્ત છે અને ઇન્દ્ર પછીનું જે સૂક્ત છે મૈત્રેયી સૂક્ત, કે જેને આપણે સૂર્ય સૂક્ત કહીએ છીએ। તો સૂર્ય સૂક્તનો 4થા નંબરના અધ્યાયની અંદર સમાવેશ કરવામાં આવેલો છે।